અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન એટલે એએસીએના 35 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું। શહેરની જાણીતા ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં એએસીએ મીડિયા એવોર્ડ્સ, કલાસંગમ, ક્રિએટિવ સ્પાર્ક્સ અને લેજેન્ડ ટોક શો જેવી અનેક ઇવેન્ટ્સ રાખવામાં આવી હતી। રાજ્યની 39 જેટલી એજન્સીઓના એવોર્ડ રાખવામાં આવ્યા તો એએસીએ ગુજરાતનું મીડિયા અને એડવર્ટાઇઝિંગનું સૌથી મોટું એસોસિએશન છે, જેની સ્થાપના 1991માં કરવામાં આવી હતી। એએસીએના કાર્યક્રમનો હેતુ ગુજરાતના જાહેરાત ઉદ્યોગની સર્જનાત્મક શ્રેષ્ઠતાને માન્યતા આપવી અને તેની ઉજવણી કરવાનો। આ એવોર્ડ્સ ફક્ત ટ્રોફી માટે નથી, પરંતુ સમાજ પર ઊંડી અસર છોડતા વિચારો અને બ્રાન્ડ્સ માટે નવી દિશા આપનાર ઇનોવેશનની ઉજવણી કરે છે, જે મીડિયા ઉદ્યોગના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક સાથે લાવે છે। આજે એએસીએના 35 વર્ષના સેલિબ્રેશન માટે ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગનું આયોજન કરેલું છે, જેની અંદર એએસીએ મીડિયા એવોર્ડ સાથે કલાસંગમ, ક્રિએટિવ સ્પાર્ક, લીજન્ડ ટોક શો એવી અનેક ઇવેન્ટ્સ રાખવામાં આવેલી છે। મલ્ટિપલ ઇવેન્ટ્સનો આ ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ આજે સ્ટાર્ટ થાય છે અને મીડિયા એવોર્ડ્સની અંદર ઓલ ગુજરાતની 39 એજન્સીઓના એવોર્ડ્સ રાખવામાં આવેલા છે। આજે 35 વર્ષ આને થયા એ મુજબે અમે એક સિરીઝ ચલાવીએ છીએ કે જેમાં ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ, જેમાં અલગ અલગ કાર્યક્રમ છે, જેમાં અમદાવાદ એવોર્ડ્સની નાઇટ છે આજે, એ પછી ક્રિએટિવ સ્પાર્કની એક છે, જેમાં યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ જે કરતા હોય, એમનું જે ક્રિએટિવ કરતા હોય એમને પાર્ટિસિપેટ કરશે, એમના કંપનીઝ મોકલશે, એમને બી અમે એવોર્ડ આપવાના છીએ। પછી એક ટોક શો છે કે જે એડવર્ટાઇઝિંગ અને મીડિયાને રિલેટેડ જે બી એક કોઈ નેશનલ લેવલની સેલિબ્રિટી જે હોય એને અમે ઇન્વાઇટ કરીશું અને એમની સાથે એક ટોક શો કરીશું, જે એમનું પોતાનું એડવર્ટાઇઝિંગ અને મીડિયા બાબતનું જ્ઞાન જે અમદાવાદની એજન્સીઓને, અમદાવાદના મીડિયાના સારા લોકોને એ એમનું જ્ઞાન પહોંચાડી શકે અને એમની સાથે એ વ્યવસ્થિત 1-to-1 ટોક શો એ કરવા જઈ રહ્યા છે।